માતરના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમારના તથા પ્રાંત અધિકારી શ્રી સુરજ બારોટના અધ્યક્ષસ્થાને માતર ગામે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી। વિકાસ સપ્તાહના ત્રીજા દિવસે માતર ગામે વિકાસ રથ આવી પહોંચતા ગ્રામજનોએ વિકાસ રથની વધામણી કરી હતી। વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત હર ઘર સ્વદેશી અભિયાનની માતરના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમારના અધ્યક્ષસ્થાને માતર ગામે ઉજવણી કરવામાં આવી હતી। ગરવી ગુજરાતના વિકાસ સપ્તાહની આ ગાથા એટલે રાજ્યના 24 ગામમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરેલા સેવા સમર્પણ પરિવર્તનના 24 વર્ષ। આ કાર્યક્રમના પ્રાસંગિક પ્રવચનમાં ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈએ જણાવ્યું હતું કે પ્રજાને પરિજન ગણી સરકાર વિવિધ યોજનાઓના અમલીકરણથી સામાન્ય લોકોની ચિંતા કરી લોકોને વિકાસની હરોળમાં મૂકવા માટે સમયાંતરે સરકાર વિવિધ યોજનામાં સહાયનો વધારો કરે છે અને પ્રજાહિત માટે સતત સક્રિય રહે છે। તાલુકા વિકાસ અધિકારી શ્રી વ્રજ પટેલે કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની યાત્રામાં થયેલા કામોનો ચિત્તા તેમજ યોજનાઓનો લાભ લેવા માટેની માહિતી આ વિકાસ સપ્તાહમાં આપવામાં આવશે। આ પ્રસંગે ગ્રામજનોએ સાથે મળીને વિકાસ રથને વધાવીને વિકાસ ગાથા ફિલ્મને નિહાળી હતી। સૌએ સાથે મળીને ભારત વિકાસનો પ્રતિજ્ઞાના શપથ લીધા હતા। આ પ્રસંગે સર્વશ્રી માતરના સરપંચ, માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, ખેડાના પ્રાંત અધિકારી શ્રી સુરજ બારોટ, જિલ્લા મહામંત્રી અપૂર્વ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ, અમૂલના ડિરેક્ટર ભગવતસિંહ પરમાર, જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી મીરાબેન પ્રજાપતિ, માતર મામલતદાર શ્રી એ.કે. ગોહિલ તેમજ નાયબ મામલતદાર શ્રી, માતર ટીડીઓ શ્રી, માતર તલાટી શ્રી સહિત લાભાર્થીઓ, ગ્રામજનોને વિવિધ કર્મચારીઓના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા। બારોટ સાહેબ, અમૂલના ડિરેક્ટર એવા ભગવતસિંહજી, માતર તાલુકાના ટીડીઓ એવા વ્રજભાઈ, મામલતદારશ્રી, અહીં આગળ ઉપસ્થિત મારી સંગઠનની ટીમના પ્રમુખ એવા મનોજસિંહ, મહામંત્રી એવા ધવલભાઈ, અહીં આગળ ઉપસ્થિત મારા સંગઠનના આગેવાન એવા અજીતભાઈ, મેહુલભાઈ, અહીં આગળ ઉપસ્થિત સૌ અધિકારીગણ, સૌ સરપંચ, મારી સામે ઉપસ્થિત સૌ માતરના નાગરિકો, આજે આપણે અહીં આગળ ઉપસ્થિત થયા છીએ ત્યારે વિકસિત ભારતની આ યાત્રા એટલે એવું કહી શકાય કે આ દેશની અંદર જ્યારે 1947ની અંદર આજે દેશ આઝાદ થયો અને દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજ દિન સુધી, અગાઉ પણ મારા વક્તવ્ય પહેલા માન્ય ડિરેક્ટરશ્રીએ કહ્યું કે માન્ય વડાપ્રધાનશ્રી અને માન્ય આપણા દેશના મુખ્યમંત્રી આપણા રાજ્યના એવા ભૂપેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ, આ બંનેની સરકાર એટલે એવું કહી શકીએ વિકસિત ભારતની સરકાર અને તમારા છેવાડાના માનવીને સીધો લાભ એના ખાતાની અંદર કઈ રીતના મળી શકે એની ચિંતા કરતી સરકાર એટલે ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિનવાળી સરકાર જ્યારે તમારી વચ્ચે વિકસિત ભારતની વાત લઈને આવી હોય ત્યારે હું તમારી વચ્ચે એટલું કહીશ કે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, સમૃદ્ધ ભારત, ટેકનોલોજી સજ્જ ભારત એ કેવું હોવું જોઈએ એની કલ્પના જ્યારે નરેન્દ્રભાઈ આપણા દેશના વડાપ્રધાને કરી હોય, જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જેમણે જેની યોજનાઓ લાયા અને ગુજરાતને જેણે લાભ આપ્યો અને ગુજરાતને જેણે વિકસિત બનાવ્યું, આપણે એવું કહી શકીએ આજે ગૌરવથી કે વિકસિત ભારતની કલ્પના આજે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને આ દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈએ જ્યારે ટીડીઓ શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, માધ્યમિક શિક્ષણાધિકારી શ્રી, પૂર્વ પ્રમુખ કાળીદાસ શ્રી, મનોજ, અમારા સંગઠનના પ્રમુખ મનોજભાઈ, મહામંત્રી ધવલભાઈ, ડિરેક્ટર અમૂલના ભગવતસિંહ, સરપંચ, ડેપ્યુટી સરપંચ, આ બધાએ ભાઈ ભગવતભાઈને અપૂર્વભાઈ માહિતી આપી, પણ દેશના વડાપ્રધાને 24 વર્ષની અંદર જે કર્યું એ આપ જો જાણો છો, આપ અમારી ટેન દ્વારા બધા જાણીએ શું કર્યું તે, પણ આપણે શું કર્યું દેશ માટે। હું એવું કંઈક યોજનાઓ સરકારે બનાવી, મોદી સાહેબે બનાવી, એ પાછળ ભૂપેન્દ્રભાઈએ પણ ચલાવી અને આજે પણ ચાલે છે અને જે ચિંતા કરી સામાન્ય પબ્લિકની ચિંતા કરી અને દરેક યોજનાઓ બનાવી। આજે સરહદ ઉપર જોઈએ તો જેના કારણે આપણે અહીં સુરક્ષિત છીએ એમની પણ ચિંતા કરી, એક પણ પાણીથી લઈને છેક સરહદ સુધીની ચિંતા આપણી કરી વડાપ્રધાને અને જન્મથી મૃત્યુ સુધીની યોજનાઓ જાહેર કરી અને એનો લાભ આપણે લોકોને આપીએ। પણ અત્યારે જે બેઠા છે ને યોજનાઓ જાણકાર બધા લોકો છે, હા હોશિયાર છે બધા, એટલે આપણે દેશ માટે શું કરી શકીએ
કદાચ મોદી સાહેબ દેશ માટે કરે, પણ આપણે આપણા ગામ માટે, આપણે આપણા પાડોશ માટે, આપણા શેરી માટે, આપણા ફરિયા માટે કોને કઈ યોજનાનો લાભ નથી મળ્યો, કોને કઈ રીતે લાભ મળી શકે એમ છે, કયો માનવી એવો વિચારો છે કે જેની કોઈ સહાય નહીં કરી શકે એવો, એના માટે આપણે શું કરી શકીએ? કે જો વડાપ્રધાન આટલું કરતા હોય પણ આપણે 2 કલાક કે 5 કલાક એની પાછળ સમય બગાડીને એને મદદ કરી શકીએ એમ છીએ? આપણે વડાપ્રધાનના વખાણ કરીએ છીએ, પણ આપણે બધા જાગૃત લોકો, અહીંયા અત્યારે ગયા છે બધા જાગૃત લોકો, અને બધી સ્કીમોની ખબર છે, બધી યોજનાની ખબર છે. મેં બધાને ચહેરા જોયા, કોઈ એવો નથી કે યોજનાની એને ખબર ના હોય, અને બધા હોશિયાર લોકો જ છે. એટલે આપણે દેશ માટે શું કરી શકીએ, દેશના આપણે રાષ્ટ્રને કઈ રીતે મદદ કરી શકીએ, એ આપણી જવાબદારી. મોદી સાહેબ કરે છે 24 વર્ષથી, અને 24 વર્ષની અંદર તમે જોયું છે કે એક પણ રજા લીધી નહીં, એક પણ દિવસ બીમાર નહીં પડ્યા, એક પણ દિવસ એમને બગાવો નહીં થતું, એક પણ દિવસ સ્ટેજ ઉપર ગમે તેટલો સમય બેઠા તેમને ઊંઘ નહીં આવી. તો દેશ માટે, આપણી માટે 140 થી 45 કરોડની વસ્તી માટે જે ચિંતા કરતા હોય, તો આપણે આપણા માતર માટે, આજુબાજુમાં જ્યાં રહેતા હોય ત્યાં આપણી શેરી માટે કે આપણા મોહલ્લા માટે, અથવા કોઈ પરિસ્થિતિ એવી ગરીબ હોય તો એને યોજનાનો વિધવા સહાય કઈ રીતે અપાઈ શકીએ, અંત્યોદયમાં કઈ રીતે સમાજ કરી શકાય, વૃદ્ધ સહાય કઈ રીતે આપી શકાય, આયુષ્માન કાર્ડ કઈ રીતે આપી શકાય, કોઈ કિશોરી હોય એને કઈ રીતે આપણે ખોરાક આપી શકાય, આ બધા પ્રયત્નો આપણે કઈ રીતે, એ રાષ્ટ્રના હિતમાં છે. 2047 ની અંદર જે 100 વર્ષની ઉજવણી થાય તો આપણો દેશ અર્થતંત્રની અંદર 3જા નંબરે